ધીરે ધીરે ઘરવાળે ગુજરાતી ધીરે ધીરે ઘરવાળા બધા હવે બ્લોગ બનાવતા શીખી ગયા અને જગાડવાની ટ્રાય કરે. કેમેરો લઈને સવારના પોરમાં જાગી કાઢવીને આપણે ઓફિસે જવાની તૈયારી કરી લીધી. ગાભો નાખ્યો ગાડીમાં અને ગાડી કરી શરૂ, નીકળી ગયા ઓફિસે. બપોરે ખાવા આવ્યા ને ખાવા બેસીને આવો નજારો હોય મિત્રો. આપણા ભાઈ આવી ગયા, ક્રિકેટ કોચ પિંકેશભાઈ, ऑलराउंडर. और यहाँ पे हम खा के फिर जाएंगे नीचे कुछ पेट को ठंडा करने के लिए. ठंडू पेट करवा गुजराती में बोल भुलाई जाए से मित्रों, सॉरी गुजराती हुए. क्या इसमें हम ब्लॉग बना पाएंगे बिना शर्म के? આમાં આવતા રહ્યો. કાચી કેરી અવસરમ તમને આવે બોલ. કેમેરો હતો તને નથી ખબર? કેમેરો બંધ જ નથી કરવા. અહીંયા ઉતાવળમાં એટલે છે આ ભાઈ કે કામ પૂરું થયું નથી ને રાતના વાગી ગયા 8. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને કામ પૂરું નહોતું કર્યું એટલે કાયકા ઉતાવળમાં છે. ને પછી કાયકા પ્રિન્ટુને એવું લઈને આપણે નીકળી ગયા. यहाँ मिलती है 5000 वाली पानी पूरी. तो जुड़े रहिए 5000 वाली पानी पूरी खाने के लिए. भाई कितना नहीं थी, कितने की डिश है? 20 रुपये. अरे 5000 वाली बोल रहे थे. हाँ हाँ आरसीबी जीतશે, आरसीबी जीतશે, टेंशन लो માં आरसीबी जीतશે. આગોરે ખાવાનું નાખીને આપણે વાળ કપાવવા ગયા. વાળ કપાવવા ગયા એટલે કાકાએ એના 90-80-90 ગીત શરૂ કરીને મોજમાં આવી ગયા. એટલે વયા ગયા પાણી ભરવા. પાણી ભરીને ક્યારે આવે નક્કી નહીં. હવે હું અહીંયા વાટે બેઠો, અડધા વાળ કાપી નાખ્યા ને અડધા બાકી છે. કાકે જલ્દી આ જાઉં, વાળ કાપીને પછી ઘરે જાઉં ને કાચમાં જોવાનું છે અડધી કલાક મારે. બસ કટ કપાવા જાઉં ને દર ખેલે સાલિયા કટ કાપી દે છે. क्या करे, कोई अच्छा सा बार्बर है भाई? कोई 70 રૂપિયામાં હું કાપી દે, સાલિયા કટ જ કાપી દે. પરંપરા પ્રમાણે હવે વાળ કપાવીને નાવા જાઉં. આ નાઈન વહી આવ્યા, કાંઈ ફેર પડ્યો નહીં. નાઈ નહીં તે નતા એવા ને એવા જ લાગી છે. એટલે આપણે સૂઈ જઈએ તો સારું. હવે સૂઈ જવાનું હવે ખાઈને.